એક બ્રાહ્મણ અને બ્રાહ્મણની પત્ની રત્નાગીરી જિલ્લાની અંદર એક રાજાપુર કરીને ગામ છે અને એ ગામમાં બ્રાહ્મણ પત્ની રહેતા હોય છે. આ બંને તેજસ્વી, એકદમ ગરીબ, કંગાલ, જેનું ઘર એકદમ જૂની સ્ટાઇલનું, એકદમ બેઠાઘાટનું ઘર આગળ નાનકડી વાડીની અંદર 5-6 સોપારીના વૃક્ષ, 4-5 નાળિયેરીના વૃક્ષ અને 1-2 આંબા. આ પરિવારે એ વાડીને જાણે પોતાનો દીકરો હોય તેવી રીતે લાલન પાલન કરી અને ઉછેર કરેલો. અને આ બ્રાહ્મણ પત્નીનો એકનો એક દીકરો, અને તેનું નામ પણ એને પાડ્યું હતું રાજા. અને એને રાજા કહીને બોલાવે, જાણે કે રાજપાટનો રાજકુમાર ના હોય. ખરેખર તો વૈભવ હતો કંગાલિયત. તેમ છતાં બ્રાહ્મણ પત્ની અને બ્રાહ્મણે એ રાજાનું લાલન પાલન કરવામાં કોઈ કચાશ બાકી નહોતી રાખી. પોતાનું સર્વસ્વ આપી દીધું હતું. પોતાના મુખમાં આવેલો કોળિયો પણ એ રાજા માટે ન્યોછાવર કરેલો. આટલી અમી દ્રષ્ટિ તેના પર રાખેલી આ બ્રાહ્મણ અને બ્રાહ્મણ પત્ની એ જ્યારે રાજા સૂઈ જતો ત્યારે હંમેશા એક સ્વપ્ન સેવતા કે મારો રાજા મોટો થઈ અને ભણી ગણીને કલેક્ટર બનશે. અને બ્રાહ્મણ પત્ની તો એટલી બધી ઓળગોળ થઈ જતી સ્વપ્નમાં, મારો રાજા મોટો થઈને કલેક્ટર બનશે, નોકર હશે, ચાકર હશે, બંગલો હશે, એની સ્વરૂપવાન પત્ની હશે. પેલો બ્રાહ્મણ એને હળવેથી ટપારી અને પાછી ભૂમિ પર લાવી દે અને પછી ધીમેથી એમ કહે કે મેટ્રિક તો પાસ થવા દે. આ રાજાનું પ્રાથમિક શિક્ષણ રત્નાગીરીની અંદર પૂરું થયું. ઉચ્ચ અભ્યાસ એટલે કે માધ્યમિક શિક્ષણ માટે શાળાની વ્યવસ્થા ગામની અંદર નહોતી. એટલે આ દંપતીએ નક્કી કર્યું કે આપણા રાજાને ઉચ્ચ શિક્ષણ આપવાનું છે તો એને આપણે રત્નાગીરી મોકલીશું. પણ કેવી રીતે મોકલવો? પૈસાની કોઈ વ્યવસ્થા નહીં. સત્યનારાયણની કથા કરે, ગોળ પદું કરે, 2 ટંક ખાવા પણ માંડ મળે. એ સ્થિતિની અંદર સિટીમાં જવાનું, ત્યાં ભણાવવાનો ખર્ચ કેટલો થાય, આ વિચારથી જ બ્રાહ્મણ પતિ પત્ની કંપિત થઈ જતા. પણ તેમ છતાં બંને નક્કી કર્યું કે ગમે તેમ થાય પણ રાજાને મોટો માણસ બનાવવો છે. મિત્રો, પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી, પેટે પાટા બાંધી અને બંને રાજાને માધ્યમિક શિક્ષણ માટે રત્નાગીરી મોકલવાનું નક્કી કર્યું. દિવસ આવી ગયો. બ્રાહ્મણ બળદગાડું લઈ અને રાજાને લઈને નીકળ્યો. રાજા પણ માને એટલો બધો પ્રેમ કરે. વાડીથી બહાર નીકળતા જ ગાડું ઊભું રહ્યું અને ગાડામાંથી રાજા નીચે દોડ્યો અને દોડતો એ બ્રાહ્મણ પત્નીને ભેટી પડ્યો અને બ્રાહ્મણ પત્નીએ ચુંબનોથી એને નવડાવી દીધો. આટલો બધો પ્રેમ. જેમ તેમ કરી અને એ બ્રાહ્મણ એના પુત્રને લઈ અને માધ્યમિક શિક્ષણ માટે રત્નાગીરી ગયા. હાઈસ્કૂલની અંદર દાખલો કરાવ્યો. સ્કૂલની અંદર સ્કૂલ છોડતી વેળાએ બ્રાહ્મણ એના પુત્રને પ્રેમથી કહે છે કે બેટા, જે રીતે આપણી વાડીની અંદર વૃક્ષો મોટા થયા પછી આદરથી નમે છે, બીજાને છાંયડો આપે છે, એ જ રીતે તું મોટો માણસ અવશ્ય બનજે, પણ સમાજને છાંયડો આપજે, સમાજને ઉપયોગી કાર્યો કરજે. આવો ઉપદેશ આપી અને બ્રાહ્મણ ઘરે પાછો આવે છે. આ બાજુ દિવસો વીતતા જાય છે. છોકરો ભણતો જાય છે. કુશાગ્ર બુદ્ધિવાળો હોશિયાર છોકરો એક પછી એક પરીક્ષાઓમાં પ્રથમ નંબરે પાસ થાય છે. મે મહિનાની અંદર વેકેશન પડે છે. આ વેકેશન સુધી ક્યારેય ઘરમાં મીઠાઈ નહોતી બની. મિત્રો, બને પણ ક્યાંથી? જેના ઘરમાં 2 ટંક ખાવાનો સાસા હતા, કેટલીક વાર તો 3 ટંકના ઉપવાસ થતા. આટલું દુઃખ અને દર્દ વેઠતું હતું એ દંપતી. મે મહિનામાં જ્યારે રાજા પાછો આવે છે અને રાજા માટે 30 દિવસ નાની મોટી મીઠાઈ જે પણ એમની વ્યવસ્થા થાય એ પ્રમાણે બને છે. રાજાને ખાસ કોપરા પાક ભાવે એટલે એની માં કથાની અંદર જે શ્રીફળ આવ્યું હોય એમાંથી કોપરા પાક બનાવીને એને ખવડાવે છે. અને પછી રાજા પાછો સ્કૂલે જાય છે. 4-5 મહિના વીતી જાય છે અને બ્રાહ્મણ પત્નીને દીકરો યાદ આવે છે. એટલે બ્રાહ્મણને કહે છે કે તમે રાજાને મળી આવો તો ખરા. 5 મહિનાનો સમય વીતી ગયો. એ અજાણ શહેર છે. શહેરની અંદર કેવી રીતે મારો દીકરો એડજસ્ટ થતો હશે? એનું આત્મીય ત્યાં કોઈ નથી. એનો પૈસાની પણ જરૂર પડતી હશે. તમે એકવાર મળી આવો તો ખરા. 5-7 કલાક ચાલ્યા પછી
એ બ્રાહ્મણ પોતાની ગાંઠે બાંધેલો કોપરા પાક, માથે પાઘડી અને વસ્ત્ર એનું ફાટેલું આવું અંગરખું પહેરી અને એને મળવા માટે જાય છે. હાઈસ્કૂલમાં જાય છે તો હાઈસ્કૂલમાં મોટી રિસેસ પડેલી હોય છે અને બાળકો આમ તેમ મસ્તી કરતા હોય છે. એકદમ ગામથી બ્રાહ્મણને આવેલો જુએ છે, એના કપડામાં ઠેકાણું નથી, એટલે સ્વાભાવિક અને સહજ, બાળ સહજ એ લોકો એની ટીખડી કરતા હોય છે. બ્રાહ્મણને એની કોઈ પડવા નથી, એનું મન, એની આંખો તો માત્ર પોતાના રાજાને શોધતી હોય છે. અને બને છે એવું કે રાજા સામે દેખાય છે બ્રાહ્મણ, દોડતો જાય છે. રાજા જોઈ જાય છે કે મારા પિતા આવ્યા છે અને રાજા એને જોયા પછી એને એવું લાગે છે કે જો આ વેશમાં મારા પિતાને બાળકો જોઈ જશે, મારા મિત્રો, તો એ મારી ટીખડી ઉડાડશે. એટલે એના પિતાને લઈ અને સામે એક વૃક્ષ હોય છે, વૃક્ષની છાયાની અંદર જાય છે. એના પિતા કહે છે મારે તારી રૂમ જોવી છે, સ્કૂલ જોવી છે. ત્યારે એ બાળક જવાબ આપે છે, રાજા જવાબ આપે છે કે પિતાજી મૂકો ને માથાકૂટ, જો ક્લાસમાં જવું હશે તો સુપ્રિન્ટેન્ડન્ટની આપણે રજા લેવી પડશે અને તમે દૂરથી ચાલીને આવ્યા છો, થાક્યા હશો, અહીંયા બેસો, આરામ કરો. બ્રાહ્મણ હોશિયાર હોય છે. એ બ્રાહ્મણ તે દીકરાના મનોભાવ સમજી જાય છે અને બ્રાહ્મણનું મન અંદરથી એને અવાજ કરે છે, સંભાળજે દીકરાને, નહીં તો હાથથી જશે. પણ બાપ એ બાપ છે, તેને માએ આપેલો કોપરા પાક આપ્યો, બેટાને વહાલ કર્યું, પ્રથમ નંબરે પાસ થયા બદલના અભિનંદન આપ્યા અને સાથે સાથે એ પણ કીધું કે દીકરા ધ્યાન રાખજે, આપણે ગરીબ જરૂર છીએ પણ એકલ પેટુડા નથી. આ કોપરા પાક એકલો ના ખાતો, તારા મિત્રોને વહેંચીને ખાજે. આ સંસ્કાર હતા બ્રાહ્મણ કુટુંબના. એ દીકરો બધા મિત્રોને વહેંચીને કોપરા પાક ખાય છે. એના પિતા ઘરે આવે છે, એના પિતા વ્યાકુળ બને છે. એમને અંદરથી એવું હોય છે કે મને એવું લાગે છે કે દીકરો હાથમાંથી જઈ રહ્યો છે, પણ બ્રાહ્મણની પત્નીને એ કહી શકતા નથી, એની પત્નીને કહી શકતા નથી. એની પત્ની પૂછે છે તો કહે છે બધું ક્ષેમ કુશળ છે, આપણો દીકરો બરાબર છે, મજામાં છે. આ દીકરો મેટ્રિકની પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થાય છે અને પ્રથમ નંબરે પાસ થાય છે એટલે મુંબઈની અંદર હાયર એજ્યુકેશન કોલેજનો અભ્યાસ કરવા માટેની એને સ્કોલરશિપ મળે છે. આ બાજુ બ્રાહ્મણને એક કાગળ લખતો હોય છે, પોતાના સમાચાર આપતો હોય છે. ધીમે ધીમે વ્યસ્તતા એટલી બધી વધી જાય છે કે કાગળ લખવાનો પણ સમય રહેતો નથી અને મુંબઈ જવાનું હોય છે એના પહેલા ઘરે આવે છે. ઘરે આવી પોતાની વાડી, પોતાના માતા પિતા, પોતાના ગામ બધાને મળે છે. પણ બ્રાહ્મણને એક જ વાતનું દુઃખ હોય છે કે એની અંદર એના મનોભાવ જે બ્રાહ્મણે બદલાયેલા જોયા, એના કારણે એને સતત અંદરથી ડંખ્યા કરતું હોય છે મન. બ્રાહ્મણ અને બ્રાહ્મણની પત્ની મુંબઈ જવા માટે એને રત્નાગીરીથી મૂકવા માટે બંદરે જાય છે અને છેલ્લી વખત વિદાય આપે છે દોસ્તો. અને મુંબઈ એ કોલેજની અંદર જાય છે, એક શ્રીમંત દીકરીના પ્રેમમાં પડે છે. અને જેમ મેં અગાઉ કીધું એમ, શ્રીમંત સસરો મળે એટલે જમાઈનું તો પૂછવું જ શું. અને આ ભાઈ આખો બદલાઈ જાય છે. માતા પિતાને પત્ર લખવાનું તો ઠીક, પણ યાદ પણ કરતો નથી. ક્યારેક યાદ આવે તો ખૂણામાં જઈ અને યાદ કરી લે. જાહેરની અંદર મારા મા બાપ છે એ પણ કહેવાનું ચૂકી જાય છે. પત્નીની અંદર એટલો ઓતપ્રોત થાય છે. ધીમે કોલેજમાં કોલેજની અંદર યુનિવર્સિટી ગોલ્ડ મેડલ લાવે છે અને યુનિવર્સિટી ગોલ્ડ મેડલ લાયા પછી એની એક બીજી અભિલાષા કે આઈસીએસ બનવું છે. અને એ વખતે આ લગભગ 80-90 વર્ષ પહેલાની વાત છે. એટલે આઈસીએસ બનવું હોય, કલેક્ટર બનવું હોય તો લંડન જવું પડતું, ઇંગ્લેન્ડ જવું પડતું. અને એ ઇંગ્લેન્ડની વાટ પકડવાનું વિચારે છે અને સસરા હોય છે એ સ્પોન્સર થઈ જાય છે. હવે સસરા સ્પોન્સર થઈ જાય એટલે પૂછવું જ શું. પેલી દીકરી જે હોય છે એની જે પ્રેમિકા એ વ્યવહારુ હોય છે, એટલે એ એને એવું કહે છે કે આઈસીએસ બનીને તમે પાછા આવશો એટલે તમે મારી સાથે લગ્ન તો કરવાના જ ને. પેલો કહે છે હા. તો કે એક કામ કરો ને, લગ્ન કરીને જ તમે આઈસીએસ કરવા માટે જાઓ તો. પેલો કહે છે બરાબર છે, તમે વિચાર કરો, જે માતા પિતાએ પેટે પાટા બાંધ્યા,
પોતાના મુખમાં આવેલો કોળિયો જતો કરી અને પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરીને એક જ અભિલાષા કે મારો રાજા કલેક્ટર બને, એ અભિલાષા સાથે એને મોટો કરેલો એમને પણ ભૂલી જાય છે. લગ્ન જેવા પ્રસંગની અંદર મા બાપની હાજરી અનિવાર્ય છે, આ પણ એને ભાન રહેતું નથી. એ ચૂપચાપ લગ્ન કરી લે છે અને ઇંગ્લેન્ડની વાટ પકડે છે. એ જ્યારે ઇંગ્લેન્ડ જવા માટે બંદરે જાય છે, પહેલા સ્ટીમરમાં ઇંગ્લેન્ડ જવાતું, તો બંદરે જાય છે ત્યારે એક મન તેનું એવું કહે છે કે રાજા, તું ખોટું તો નથી કરી રહ્યો ને? તું તારા માતા પિતાને ભૂલી ગયો છે. જે માએ તને દૂધ પીને મોટો કર્યો, એ ભીનામાં સૂઈ અને તને સૂકામાં સુવડાવ્યો, જેની પાસે કશું નહોતું તો પણ તારા માટે રાત દિવસ એક કર્યા, એ માતા પિતાને તું ભૂલી ગયો? બીજું મન એમ કહે છે કે રાજા, જો હવે તું ગામમાં પાછો ગયો આશીર્વાદ લેવા, તો ચોક્કસ એ માતા પિતા તને પાછો નહીં આવવા દે. અને આમ વિચારી અને એમ વિચારે છે કે હવે તો બેગ પેક થઈ ગઈ છે, બધું પ્લાનિંગ થઈ ગયું છે. અને પાછું બીજું એવું એના મનમાં આવે છે કે માતા પિતાને તો ICS બનીને પાછા આવીશું ત્યારે મનાઈ લઈશું, કારણ કે શાસ્ત્રોમાં કીધું છે કે પુત્ર કુપુત્ર થાય પણ માવતર કમાવતર ના થાય. એટલે એવું વિચારે છે કે માતાને તો મનાઈ લઈશું, પિતાને મનાઈ લઈશું. ICS કરવા માટે જાય છે, કલેક્ટર બની જાય છે અને નાસિકની અંદર કલેક્ટર તરીકે એને પોસ્ટિંગ થાય છે. દૂર દૂરના ગામડાની અંદર 8 દિવસે છાપા આવતા. એક દિવસ બ્રાહ્મણ બાજુના ગામમાંથી ગોળ પદુ કરી સત્યનારાયણની કથા કરીને પરત આવતો હોય છે અને ગામને ચોરે લોકો બેઠા હોય છે અને સમાચાર આપે છે, છાપું બતાવે છે કે તારો રાજા મોટો કલેક્ટર બની ગયો છે, નાસિકની અંદર એનું પોસ્ટિંગ થયું છે. ત્યારે કયો બાપ અને કઈ માં એવા હોય કે પોતાના પુત્રનું છાપામાં નામ આવ્યું હોય અને પુલકિત ન થાય? અહીંયા બ્રાહ્મણના પણ હર્ષના આંસુ નીકળી જાય છે. બ્રાહ્મણના આનંદનો કોઈ પાર રહેતો નથી. તે ફટાફટ દોડતો દોડતો ઘરે જાય છે. બ્રાહ્મણ પત્નીને કહે છે કે ઓ બ્રાહ્મણ પત્ની, તું જોતો ખરી, જેના માટે આપને સ્વપ્ન સેવ્યું હતું, આપણો રાજા કલેક્ટર થયો. આ બાજુ બ્રાહ્મણ પત્નીને પણ ધીમે ધીમે તો ખબર પડી ગઈ હોય છે, રાજાનો કાગળ બંધ થયો, કોઈ સમાચાર નહીં, આપણો રાજા હાથથી ગયો. ત્યારે ભગવાનને બંને કહે છે કે ભગવાન, શું આ દિવસો જોવા માટે જ તે અમને જીવતા રાખ્યા? દીકરો કલેક્ટર બની ગયો, મા બાપને ખબર નહીં, મા બાપ ગામડાના છે, ગામઠી છે, મા બાપના કપડામાં ઠેકાણું નથી, એટલે શું મા બાપ મટી ગયા? એ દીકરો કલેક્ટર થયો અને આપણા ઉપર શરમ આવે છે. બંને આ રીતે વિલાપ કરતા હોય છે. ત્યારે બ્રાહ્મણ એવું કહે છે કે છોડ, હવે ભગવાનને ગમ્યું તે ખરું. બંને જમવા બેસે છે અને આમ પણ પત્નીને જ્યારે કંઈક કહેવું હોય ને તો જમવા બેઠા હોય ને ત્યારે જ માગણી કરાય. આ વર્ષો જૂની પરંપરા છે. ત્યારે બ્રાહ્મણની પત્ની એને કહે છે, કાકલુદી કરે છે, આજીજી કરે છે, મેં અત્યાર સુધી તમારી પાસે કશું માંગ્યું નથી, માત્ર એટલું માંગુ છું, ચાલો ને એકવાર રાજાને મળી આવીએ. મારો રાજા કલેક્ટર થઈ ગયો, કેટલો મોટો માણસ બની ગયો હશે, એની પત્ની હશે, નોકર હશે, બંગલો હશે, ગાડી હશે, આ લીલી વાડી જોઈ આવીએ. બ્રાહ્મણ એને કહે છે કે ફિકર ના કર, આપણી પાસે પૈસા નથી, પણ આપણું આ ઘર વેચી લઈશું, પૈતૃક ઘર વેચીને પણ આપણે રાજાને મળવા જઈશું. બંને બીજા દિવસે નાહી ધોઈ અને પોતાનું ઘર, પોતાની વાડી, જે પોતાના ઘડપણનો વિસામો હતા, પોતાના દીકરાની જેમ જેમને ઉછેરીને મોટા કરેલા વૃક્ષોને છોડી પડોશીને કહીને જાય છે કે પાણી પાજો. અને બંને એક પોટલું બાંધી અને ઘર વેચીને થોડાક પૈસા આવે છે, પૈસા લઈ અને બંને મુંબઈની વાટ પકડે છે. મુંબઈ પહોંચે છે, ત્યાંથી બંને બસમાં નાસિક પહોંચી જાય છે. નાસિક કોઈને પૂછપરછ કરે છે, પૃચ્છા કરે છે કલેક્ટરનો બંગલો ક્યાં છે. કલેક્ટરના બંગલા સુધી પહોંચી જાય છે. ત્યાં ગનમેન ઉભો હોય છે. ગનમેનને કહે છે, પહેલા તો કલેક્ટરનો બાપ, ડોક્ટરનો બાપ, એન્જિનિયરનો બાપ, મોટા માણસનો બાપ, એટલે કેવા એક અદમ્ય ઉત્સાહ અને એક ખુમારી સાથે એ ગનમેનને કહે છે કે દરવાજો ખોલ, મારે અંદર જવું છે. પેલો એકદમ સાવ દેશી બ્રાહ્મણને જોઈને પેલો તાડું કે છે, એ બામટા, આ કલેક્ટરનું ઘર છે, ધર્મશાળા નથી.
પેલો ઓર રૂઆબથી રકઝક કરે છે, મને નહીં જવા દઈશ, તારા સાહેબનો બાપ છું તો કોને જવા દઈશ. આ બંને વચ્ચે રકઝક ચાલતી હોય છે. કલેક્ટર અને તેની પત્ની એ બેડમિન્ટન રમી અને પહેલા માળે ચા પીતા હોય છે. કલેક્ટરને લાગે છે કે બહાર કોઈ રકઝક થાય છે, બારી ખોલે છે, બારીની અંદરથી જુએ છે, એટલામાં પેલા પોલીસમેને બ્રાહ્મણને એક લાત મારે છે અને બ્રાહ્મણ હેઠો પડી જાય છે. પણ તેની નજર ઊંચી જાય છે. બ્રાહ્મણની અને કલેક્ટરની બાપ અને બેટાની નજર એકબીજાની સામે મળે છે, પણ કલેક્ટર તેને ઓળખવાનો પણ અવસર લેતો નથી, ચૂકી જાય છે. પિતાને ખૂબ દુઃખ થાય છે. કલેક્ટર બારી બંધ કરી દે છે. એની પત્ની પૂછે છે તો એને પણ સમજાવી દે છે કે કોઈ મને મળવા માંગતું હતું. આ બાજુ બ્રાહ્મણ અત્યંત દુઃખી થાય છે. એમ કહું તો ખોટું નથી કે ભાગી જ પડે છે. અને બ્રાહ્મણ પરત આવે છે, જાણે કે એના આખા શરીરનું લોહી એની આંખોમાં આવી ગયું હોય એવી લાલ ચકામા જેવી આંખો થાય છે. બ્રાહ્મણ પત્ની હરખ ગેલી બની હોય છે. શું કરે છે મારો રાજા? સારો તો છે ને? શું સમાચાર છે? બ્રાહ્મણ મૌન રાખી શકતો નથી. આખી વાત, આખી બનેલી ઘટના એ બ્રાહ્મણ પત્નીને કઈ સંભળાવે છે અને બંને ખૂબ રુદન કરે છે. એ રાત્રે બ્રાહ્મણ એટલું રુદન કરે છે, તેને તાવ આવે છે. એ તાવમાંથી રિકવર થતો નથી અને એ જ રાત્રે એ બ્રાહ્મણનું પ્રાણ પંખેરું ઉડી જાય છે. આ બ્રાહ્મણ પત્ની વિધવા બની જાય છે, અસહાય બની જાય છે, નિરાધાર બની જાય છે. એ બ્રાહ્મણ પત્નીને જવું તો ક્યાં જવું? પાસે પૈસા નથી પરત જવાના. પૈતૃક ઘર પણ વેચી માર્યું, વાડી પણ વેચી નાખી છે. હવે ક્યાં જવું? ટકો કરાવી, કુમકુમનો જે ચાંદલો હોય છે ભૂસી અને એની બંગડીઓ જે પહેરવાની હોય એ બંગડીઓ પહેરી અને બેઠી હોય છે અને વિચાર કરે છે કે બાજુમાં શિવજીનું મંદિર છે ને ગોદાવરીનો તટ છે, ત્યાં બેસીશું, શિવજીનું નામ જપ કરીશું ને બાકીની જિંદગી પસાર કરીશું. એક રાતે આજુબાજુની સ્ત્રીઓ ભેગી થાય છે, ભજન કીર્તન માટે એમની પાસે બેસે છે. આજુબાજુની સ્ત્રીઓ વાતો કરતી હોય છે કે કલેક્ટરની પત્ની ગર્ભવતી છે અને એમને એક બાઈની જરૂર છે. આ નિશ્ચય કરે છે બ્રાહ્મણ પત્ની કે જીવન તો પૂરું કરવું પડશે અને ગમે તેવો પણ દીકરો છે, બાઈ બનીને તો બાઈ બનીને પણ એના ઘરે જઈ અને પૌત્રને ખોળાની અંદર રમાડું, એ પૌત્રને પણ સંસ્કાર આપું. અને ખરેખર બીજા દિવસે એ કલેક્ટરના બંગલે જાય છે. કલેક્ટર અને એની પત્ની બહાર નીકળતા હોય છે. એ હાથ લાંબો કરી, સાડલો નાકથી આગળ સુધી તાણેલો, એકદમ કુરૂપ થઈ ગયેલો ચહેરો, આટલી ગરીબીમાં પેટે પાટા બાંધી અને જીવન વ્યતીત કર્યું હોય, જે ઉંમર હતી એના કરતા 10 વર્ષ ગરડી લાગતી, માથા પર એક પણ વાર નથી. આવી કુરૂપ થયેલી એ કલેક્ટરની પત્નીને આજીજી કરે છે કે તમારે ત્યાં નોકરાણીની જગ્યા છે, તમારે બાઈની જરૂર છે, હું વિધવા છું, મારો પતિ નથી, હું અસહાય છું, મને નોકરી માટે રાખો. કલેક્ટર પત્નીને પણ દયા આવે છે. કલેક્ટરને આ વાતની ખબર નથી, કારણ કે આ વાત જૂના કાળની છે ને જૂના કાળમાં નોકરો હોય ત્યાં પુરુષ વર્ગ ક્યારેય જતો નહીં. એ નોકર સાથે સ્ત્રી વર્ગ જ વાતચીત કરતો, તમામ આદાન પ્રદાન સ્ત્રી સાથે થતું. કલેક્ટરને ખબર હોતી નથી, એની માં એના ઘરની અંદર નોકરાણી તરીકે આવે છે. કલેક્ટરની પત્નીને એટલો બધો પ્રેમ આપે છે, એના માથામાં તેલ નાખી આપે, એના પગ દબાવે, માલિશ કરે, જાણે પોતાની દીકરી હોય એ રીતે રાખે છે. કલેક્ટરની પત્નીને પણ એના ઉપર ખૂબ પ્રેમ થાય છે, જાણે એક માં મળી હોય એટલો આનંદ થાય છે. કલેક્ટરને દીકરો આવે છે, એ દીકરાને પણ એ જ રીતે પાળી પોષીને મોટો કરે છે, હાલરડું ગાય. એ દીકરો પણ એ માં વગર રહેતો નથી, એટલો આ પરિવારને પ્રેમ આપે છે. એક દિવસ કલેક્ટર અને એની પત્ની જમવા બેઠા હોય છે, ત્યારે કલેક્ટર અમસ્તું પૂછે છે કે જે બાઈ આવી છે એ બાઈને સારું તો ચાલે છે ને, ઘરનું કામકાજ વ્યવસ્થિત કરે છે, આપણા દીકરાને સારી રીતે રાખે છે. ત્યારે કલેક્ટરની પત્ની કહે છે કે એટલી બધી ઓળગોળ થઈ ગઈ છે કે જાણે આપણી માં ના હોય. કલેક્ટર કહે છે અને પગારનું તો પૂછજે, ના હોય તો પગાર વધારી આપજે. અને ત્યારે એ કલેક્ટર પત્ની કહે છે કે ક્યારેય પગારનું પૂછતી નથી, જ્યારે પણ પૈસાની વાત કરું તો વાત ફેરવીને એમ કહે છે કે તમે બધા મારા જ છો ને. કલેક્ટર કહે છે તો પણ તું એને પૂછજે. એક દિવસ
કલેક્ટરનું માથું ખૂબ દુખતું હોય છે. કલેક્ટર ઓફિસથી વહેલો ઘરે આવે છે. એ બ્રાહ્મણની પત્ની પોતાના પૌત્રને બહાર હિંચકાની અંદર હાલરડું ગાઈને સુવડાવતી હોય છે. કલેક્ટર બહાર દરવાજેથી આ સાંભળે છે. એ હાલરડું સાંભળતાની સાથે તેના હૃદયની અંદર ફાડ પડે છે. એક બાજુ આનંદ હોય છે કે મારી માં જે હાલરડું ગાતી હતી એ જ અવાજ, પ્રેમનો એવો પ્રવાહ કે જાણે નીતરતા પ્રેમને માણતા જ રહીએ. એ ધીમે ધીમે નજીક જાય છે. પેલી બ્રાહ્મણની પત્ની ત્યાંથી દૂર જતી રહે છે અને કલેક્ટરને હૃદયમાં એવું થાય છે કે ખરેખર આ કોણ છે તે વિશે જાણ મેળવવી પડશે, ભાર મેળવવી પડશે. અને સાંજે એની પત્ની આવે છે ત્યારે પૂછે છે કે તું એને પૂછતી કેમ નથી? એ કોણ છે? એના પતિનું શું નામ છે? એનું ઘર ક્યાં આવેલું છે? એ તું પૂછ. કલેક્ટરની પત્ની કહે છે મેં ઘણી વાર પૂછ્યું, પણ એવું કહે છે કે વળી કંગાલનું કોણ? કંગાલનો ભગવાન. તમારા તો તમે બધા જ છો. એક દિવસે કલેક્ટર ઓફિસની અંદર કોઈક ફાઇલ શોધતો હોય છે અને પછી અચાનક એ ફાઇલ શોધવા માટે ઘરે આવે છે. ઘરે આવ્યા પછી એ જ્યારે એના દીકરાને રમાડતી હોય છે, ફરીથી એને એનો અનુભવ થાય છે. ખરેખર કલેક્ટરને મન અંદરથી એનું પીગળવા લાગે છે અને માની યાદ આવે છે, પિતાના વાત્સલ્યની યાદ આવે છે. એનું મન ભયભીત થઈ જાય છે. મન ક્યાંય લાગતું નથી. બીજે દિવસે ઓફિસ જતો નથી, ક્લબમાં જતો નથી, કસરત કરવા જતો નથી. સતત મનની અંદર એક જ વિચાર, રૂમની અંદર આંટા ફેરા મારે છે અને એનું માથું આમ ફાટી જતું હોય એટલું દુખતું હોય છે. કલેક્ટરની પત્ની ઘરે હોતી નથી એટલે નોકર એ પેલી બાઈને સમાચાર આપે છે કે સાહેબનું માથું અસહ્ય વેદનાથી ફાટી જાય છે અને ઘરે બેન નથી. કઈ માં પોતે હાજર હોય અને દીકરો આટલો વ્યથિત થતો હોય ત્યારે કઈ માં એવી હોય કે જોઈ રહે? એ કલેક્ટરની પાસે આવીને કહે છે કે લાવો માથું દબાવી આપું. માથું દબાવતી હોય છે. એનો હાથ કલેક્ટરના માથા ઉપર ફરે છે ત્યારે કલેક્ટરને એક ઓચિંતો આનંદનો ફુવારો છૂટે છે. જાણે કે વર્ષોનું રિલેક્સેશન મળતું હોય એ પ્રકારની અનુભૂતિ થાય છે. તેનો તમામ જે દુખાવો છે એ અદ્રશ્ય થઈ જાય છે અને એક જુદા જ આનંદનો, રોમાંચનો એને અનુભવ થાય છે. પેલી માતા એ રડતી હોય છે અને રડતા રડતા એના આંસુ પેલા કલેક્ટરના ગાલ ઉપર પડે છે. કલેક્ટર સફાળો જાગી જાય છે, ઊભો થઈ જાય છે અને હવે ખાતરી થઈ ગઈ છે કે આ મારી માં છે. એ કલેક્ટર એ બ્રાહ્મણ પત્નીના પગ પકડે છે. માં મને માફ કરી દે, મારો મોટી ભૂલ થઈ છે. અને પછી કુપુત્રો જાયેત કુમાતા ન ભવતી, માતા માવતર કમાવતર ન થાય તે રીતે માતા એને માફ કરી દે છે અને સમાચાર આપે છે. બંને વચ્ચે વાતચીત થાય છે અને ખબર પડે છે કે મારા પિતા તો અવસાન થયું છે અને મારા કારણે મારા પિતા મૃત્યુ પામ્યા છે. કલેક્ટર ખૂબ દુઃખી થાય છે, ખૂબ આક્રંદ કરે છે. એની પત્ની આવી અને પગમાં પડી જાય છે અને કલેક્ટર નિશ્ચય કરે છે કે માં ગમે તે હોય, તે ભલે મને માફ કર્યો હોય, પણ મારા પ્રાયશ્ચિત રૂપે હું હવે કલેક્ટરપણાનો ત્યાગ કરું છું. અને ખરેખર આ હકીકત છે મિત્રો. એ કલેક્ટર એ પોતાની નોકરીમાંથી રાજીનામું આપે છે અને પતિ પત્ની બંને સાદો વેશ ધારણ કરી અને માતૃદેવો ભવ પિતૃદેવો ભવના સંસ્કારોનું સિંચન કરવા ગામડે ગામડે ફરે છે. અને આ એક રિયલ હકીકત છે. તમે જ્યારે પણ કોઈ વાર નાસિક જાઓ અને નાસિક કલેક્ટર કચેરીમાં જાઓ તો આ કલેક્ટરનું નામ પણ ત્યાં અંકિત છે અને આની વાર્તા પણ તમને બધા કહેશે. સાચા અર્થની અંદર જ્યારે માતા અને પિતા પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરીએ તો જ આપણે ખરા અર્થમાં માનવ ગણાઈએ.